कर्पूर गौरम करुणावतारम संसार सारम भुजगेन्द्र हारम सदा वसंतम हृदयारविंदे भवम भवानी सहितम नमामि। ओम नमः शिवाय અને હર હર મહાદેવ શિવ ભક્તો, હિન્દુ સનાતન ધર્મના દરેક લોકોને, મારી સાથે જોડાયેલા તમામ શિવ ભક્તોને મારા મહાદેવ ભક્તો, તમે જપ તપ સાધના દીવો કરતા ઘણા લોકોને જોયા હશે, ઘણા સ્થાને જોયા હશે। ખાલી એમ કહેવાય કે એક જ સ્થાને નહીં, અલગ અલગ સ્થાને તમે જોયા હશે। ઘણા લોકો વડલાની નીચે જપ તપ સાધના કરતા હોય છે, વિધિ કરાવતા હોય છે, ત્યાં બ્રાહ્મણ દેવતાને બોલાવી અને જપ તપ સાધના કરાવતા હોય છે। ઘણા લોકો પીપળાની નીચે હોય છે, ઘણા લોકો નદી કાંઠે જપ તપ સાધના કરાવતા હોય છે, પોતાના પિતૃના મોક્ષાર્થે કંઈક ને કંઈક વિધિ કરાવતા હોય છે। ઘણા લોકો એમ કે દેવાલયમાં કરાવતા હોય છે પૂજા, ઘણા દેવી શક્તિના મંદિર હોય તો ત્યાં પૂજા કરાવતા હોય છે। ઘણે ઠેકાણે, અસંખ્ય ઠેકાણે તમે જોયા છે। ઘણા તો એમ કે ડુંગરા ઉપર માતાજીનું સ્થાન હોય અને એમ કે મંદિર પણ ન બન્યું હોય ત્યાં પણ પૂજા કરાવતા હોય છે। ઘણા એવા સ્થાન હોય છે જે પવિત્ર હોય છે, ત્યાં લોકો પૂજા કરાવતા હોય છે, જપ તપ સાધના કરતા હોય છે। પણ એમ કહેવાય છે, શાસ્ત્રમાં શિવ મહાપુરાણમાં કહેલું છે કે તમે સર્વ જગ્યાએ જપ તપ સાધના કરો, પણ જો તમે ભગવાન મહાદેવના લિંગ સમક્ષ કોઈ પણ જાપ કરો, મંત્ર કરો, સ્તુતિ કરો, દીવો કરો, તે સર્વશ્રેષ્ઠ ગણાય છે। કોઈ પણ જગ્યાએ તમે ધૂપ દીપ કરો, સાધના કરો, તે શ્રેષ્ઠ જ ગણાય છે। પણ ભગવાન મહાદેવના લિંગ સમક્ષ કોઈ પણ સાધના કરો, કોઈ પણ ધૂપ દીપ કરો, કોઈ પણ પૂજા કરાવો, તમે કોઈ પણ પિતૃનું કાર્ય કરાવો તો તે સર્વશ્રેષ્ઠ ગણાય છે। આવું સુંદર શિવ મહાપુરાણમાં કહેલું છે। તો વિચાર કરો, તમે જો શિવલિંગની પૂજા નિત્ય કરતા હોય તો તમને કેટલું બધું ફળ પ્રાપ્ત થાય। તમારી જે પણ ઈચ્છા હોય તે પરિપૂર્ણ થાય। તમને એમ હોય કે મારા પિતૃઓને મોક્ષ મળી જાય, તમને એમ હોય કે મારું ભવિષ્ય સારું થઈ જાય, તમને એમ થાય મનમાં કે મારી પેઢી પરિવાર સુખી થાય, જે પણ ઈચ્છા હોય, જે પણ મહેચ્છા હોય તે દેવાધિદેવ મહાદેવ પૂર્ણ કરે છે। જ્યારે આપણે નિત્ય ભગવાન મહાદેવનું પ્રતિક લિંગનું પૂજન કરીએ છીએ, એટલે ખાસ કરી અને શિવલિંગનું પૂજન આપણે નિત્ય કરવું જોઈએ। ભલે નાની એવી પૂજા, એમ નથી કે મોટી તમે બ્રાહ્મણ દેવતા જેવી રીતે પૂજા કરતા હોય, મોટા મંત્ર બોલતા હોય તેવી પૂજા તમે ન કરી શકો, પણ નાની એવી પૂજા તમે કરો ને ભગવાન મહાદેવની, તો પણ ભગવાન મહાદેવને ગમે છે। નાની એવી પૂજા એટલે કેવી પૂજા? ખાલી એક દીવો ભગવાન સમક્ષ, ભગવાન મહાદેવના લિંગ સમક્ષ પ્રગટ કરો, ઓમ નમઃ શિવાય પંચાક્ષર મંત્ર છે તેના જાપ કરો, મનમાં ને મનમાં જાપ કરો, થોડાક બિલીપત્ર, 5 બિલીપત્ર ભગવાન મહાદેવને અર્પણ કરો, થોડાક પુષ્પો ભગવાન મહાદેવને અર્પણ કરો, થોડુંક ધ્યાન ધરો અને મનમાં ને મનમાં ભગવાન મહાદેવને પ્રાર્થના કરો। જે પણ ઈચ્છા હશે, જે પણ મહેચ્છા હશે તે ભગવાન મહાદેવને મનોમન કહી દેવી। નિત્ય તમે ભક્તિ કરતા હશો ને તો દરેક મનોકામના, દરેક ઈચ્છા ભગવાન મહાદેવ તમારી પરિપૂર્ણ કરશે। પણ કરી જુઓ, અલગ અલગ સ્થાને તમારે ભટકવાની જરૂર નથી। ભગવાન મહાદેવનું જે શિવાલય છે તે સર્વશ્રેષ્ઠ છે। ભગવાન મહાદેવ મૂળ છે। જગતનું સૌથી મોટું એમ કહેવાય કે તત્વ ક્યાંય છુપાયેલું હોય ને તો તે શિવ તત્વ છે, શિવાલયમાં છે। સર્વ દેવતાનો સમાવેશ ત્યાં છે। શિવલિંગ છે ને તે ખાલી ભગવાન મહાદેવનું પ્રતીક નથી, સર્વ દેવતાનું, પૂરા બ્રહ્માંડનું પ્રતીક છે। જ્યારે તમે શિવલિંગની પૂજા કરો છો ને ત્યારે સર્વ દેવતાની પૂજા થઈ કહેવાય। દેવાધિદેવ મહાદેવની તો પૂજા થઈ જ કહેવાય। પણ તમને એમ હોય કે મારે ઇન્દ્ર દેવતાની, મારે કૃષ્ણ ભગવાનની, મારે રામ ભગવાનની, મારે ભગવાન નારાયણની પૂજા કરવી છે, તો તમે શિવલિંગ સમક્ષ કોઈ પણ દેવતાનું નામ લઈ શકો છો, કોઈ પણ દેવીનું નામ લઈ શકો છો। તમારે લક્ષ્મીની પ્રાપ્તિ કરવી હોય તો ઓમ મહાલક્ષ્મી નમઃ, ઓમ મહાલક્ષ્મી નમઃ કરતા ભગવાન મહાદેવની લિંગને એમ કહેવાય કે જળનો લોટો ચડાવો, બિલીપત્ર અર્પણ કરો, લક્ષ્મી દેવી પ્રકટ થઈ જશે। પૂરા બ્રહ્માંડની શક્તિ શિવલિંગમાં સમાયેલી છે। એટલે ખાસ કરી અને એવું મનમાં ગ્રંથિ નહીં બાંધવાની કે મારે ફલાણું કાર્ય કરવું છે તો મારે આ મંદિરે જ જવું જોઈએ। ભગવાન મહાદેવ મૂળ છે। મહાદેવનું શરણ સૌથી મોટું શરણ છે। જ્યારે દેવતાને તકલીફ થાય છે ત્યારે તે પણ ભગવાન મહાદેવ પાસે જાય છે। તો આપણે આ મનુષ્ય, પંચ મહાભૂતોથી બનેલી જે કાયાવાળો મનુષ્ય છે તેને જ્યાં ત્યાં ભટકવું ન જોઈએ, મૂળ સ્થાને આવી જવું જોઈએ, ભગવાન મહાદેવના શરણે આવી જવું જોઈએ। જે પણ ઈચ્છા હોય, જે પણ મહેચ્છા હોય તે દેવાધિદેવ મહાદેવ પૂર્ણ કરે જ છે। એટલે સર્વ ભક્તોને મારે એટલું કહેવાનું કે મહાદેવનું શરણ છે ને તે મૂળ છે, સર્વ જીવનું મૂળ છે, સર્વ દેવતાનું મૂળ છે। ત્યાં આવી જાઓ અને ત્યાં તમે જપ તપ સાધના કરો, જે પણ ઈચ્છા હશે તે દેવાધિદેવ મહાદેવ પૂર્ણ કરશે।
થોડાક દિવસોમાં પવિત્ર શ્રાવણ મહિનો આવી રહ્યો છે. તો જોજો, પવિત્ર શ્રાવણ મહિનો એમ કહેવાય કે ખાલી ન જવો જોઈએ. દરેક મહેચ્છા આપણી પૂરી કરવા માટે, દરેક મનોરથ પૂર્ણ કરવા માટે પવિત્ર શ્રાવણ મહિનો શ્રેષ્ઠ છે. મહાદેવને રીઝવવા માટે શ્રાવણ મહિનો શ્રેષ્ઠ છે. પોતાને મનની મનોકામના પૂર્ણ કરવા માટે પવિત્ર મહાશિવરાત્રિની પૂજા શ્રેષ્ઠ છે. એટલે ખાસ કરીને પવિત્ર શ્રાવણ મહિનામાં ભગવાન મહાદેવના આશીર્વાદ પ્રાપ્ત કરવા શિવલિંગ પૂજા કરવી જોઈએ અને મહાદેવને રીઝવવા જોઈએ. નિત્ય જો આપણે ભગવાન મહાદેવનો આખો શ્રાવણ મહિનો પૂજા કરીએ ને તો દેવાધિદેવ મહાદેવ આપણી ઉપર પ્રસન્ન થઈ જાય છે અને જે પણ ઈચ્છા હોય, જે પણ મહેચ્છા હોય, જે પણ મનોકામના હોય તે દેવાધિદેવ મહાદેવ પૂર્ણ કરે છે. આખો મહિનો તમે ભગવાન મહાદેવને બિલીપત્ર ચડાવો. આખો મહિનો ભગવાન મહાદેવ સમક્ષ 21 વખત છે, 51 વખત છે, 108 વખત છે ઓમ નમઃ શિવાયના જાપ કરો. પ્રભાતે અને સંધ્યાકાળે ભગવાન મહાદેવને યાદ કરો. સંધ્યાકાળ થાય ત્યારે પણ ઓમ નમઃ શિવાયના આપણે 10 થી 15 મિનિટ જાપ કરવા જોઈએ. આવું આખો શ્રાવણ મહિનો કરો. શ્રાવણ મહિનો એમ કે પરમ પવિત્ર કહ્યો છે. ભગવાન મહાદેવની ઉર્જા ધરતી ઉપર વધારે પડે છે. જેવી રીતે કેમ બપોરનો 12 વાગ્યા હોય અને પ્રખર તડકો આ ધરતી ઉપર પડે, કેમ સવારે 4 વાગે નથી પડતો તડકો, એ બપોરનું ટાણું થાય ત્યારે સૂર્ય પ્રકાશ વધારે ફેંકે છે. તેવી રીતે પવિત્ર શ્રાવણ મહિનો હોય ને ત્યારે ભગવાન મહાદેવ વધારે ઉર્જા ધરતી ઉપર ફેંકે છે. અને તે સમયગાળામાં જે પવિત્ર શ્રાવણ મહિનાનો સમયગાળો હોય છે ત્યારે જો આપણે એમ કહીએ કે ભગવાન મહાદેવની પૂજા કરતા હોય ને તો વધારે આપણને ઉર્જા પ્રાપ્ત થાય છે. સારી ઉર્જા ભગવાન મહાદેવમય સારી ઉર્જા આપણને વધારે પ્રાપ્ત થાય છે અને ભગવાન મહાદેવના આશીર્વાદ વધારે આપણને મળે છે. સુંદર એક નાની એવી વાત હતી. જો આ વાત ભગવાન મહાદેવમય વાત જો તમને ગમી હોય તો વિડીયોમાં લાઈક આપજો, કમેન્ટમાં હર હર મહાદેવ ઓમ નમઃ શિવાય લખજો અને આ વિડીયો બીજા આપણે હિન્દુ સનાતન ધર્મના લોકોને શેર કરી દેજો. બધા શિવ ભક્તોને, હિન્દુ સનાતન ધર્મના લોકોને મારા હર હર મહાદેવ અને ઓમ નમઃ શિવાય.